પ્રી લોન્ચની સમયે ડેવલપરને ફંડની રિક્વાયરમેન્ટ હોય છે, એટલે એ સમયે જે રેટ હોય છે એ પ્રોજેક્ટનો બેસ્ટ રેટ અને બેસ્ટ સમય હોય છે. તમે એમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એમાં તમને રિટર્ન પણ ઘણું ઊંચું મળશે. એની અંદર જે બી વિકલ્પો છે એ તમારા માટે જ બધા ઓપન છે. તમે શરૂઆતના ઇન્વેસ્ટર કે કસ્ટમર છો એટલે બિલ્ડર પણ તમારા માટે પેમેન્ટની અંદર થોડી ફ્લેક્સિબિલિટી, થોડી રાહત આપશે. તમે જે યુનિટ સિલેક્ટ કર્યો છે એની અંદર ઇન્ટરનલ ચેન્જીસ જેમ કે ફ્લોરિંગ છે, ફિટિંગ્સ છે, એ કંઈક ચેન્જ કરાવવું હોય તો તમે રિક્વેસ્ટ કરો તો ઘણી જગ્યાએ રિક્વેસ્ટ પૂર્ણ કરવામાં આવે છે. ડોક્યુમેન્ટેશન જેમ કે પ્લાન પાસ, રેરા, કન્સ્ટ્રક્શન, ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, એ બધી વસ્તુઓ બાકી છે. જે પ્રોજેક્ટ પૂર્ણ થવાનો સમય છે એમાં વિલંબ થઈ શકે. એમાં કયું ફ્લોરિંગ હશે, કઈ ટાઈપનું કન્સ્ટ્રક્શન ક્વોલિટી હશે, ક્યારે એનું પજેશન આવશે, શું એપ્રિસિએશન મળશે, એ બધી વસ્તુ ક્લિયર નહીં થઈ શકે. ગવર્મેન્ટના કોઈ ધારાધોરણ, કોઈ નિયમમાં ફેરબદલ થાય તો તમારો જે યુનિટ છે એની કિંમત પણ ફ્લક્ચ્યુએશન થઈ શકે છે. જે તમે નિર્ધારિત કિંમત વિચારી છે એમાં ફ્લક્ચ્યુએશન રહી શકે છે. એ કિંમત સુધી પહોંચી પણ શકીએ અને ના પણ પહોંચી શકીએ. જ્યાં સુધી પ્લાન પાસ ના થાય ત્યાં સુધી નાના મોટા સ્ક્વેર ફીટ અને લેઆઉટમાં નાનો મોટો ફેરફાર થવાના ચાન્સીસ રહેશે. જય હિન્દ.